અને દિવ્યાંગ આઇકોન યુસુફીભાઈ કાપડિયાએ આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટેનો સંદેશો પાઠવ્યો। દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ દ્વારા લોક જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સંચાલક અને દિવ્યાંગ આઇકોન યુસુફીભાઈ કાપડિયાએ આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા સંદેશો પાઠવ્યો છે। તેઓએ જણાવ્યું કે લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણીમાં મતદાન ખૂબ જ જરૂરી છે। આગામી મે મહિનાની 7 તારીખના રોજ જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આપણે સૌ આ લોકશાહીના મહાપર્વમાં સામેલ થઈએ અને અવશ્ય મતદાન કરીએ। આ દિવસે બીજા કામ મૂકીને મતદાનને પ્રથમ પ્રાથમિકતા આપી ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ કરવામાં આવી હોય ત્યારે દિવ્યાંગ મતદારો પણ અવશ્ય મતદાનમાં સામેલ થાય। પીડબ્લ્યુડી એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી નોડલ ઓફિસર હસમુખ રામાણીએ જણાવ્યું કે દિવ્યાંગ મતદારોને તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે। દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી સક્ષમ એપ્લિકેશન અંગે જાણકારી આપીને તેનો ઉપયોગ કરવા સમજાવાયું હતું અને આ સાથે તેમણે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો હેલ્પલાઇન નંબર 02673239225 અને 1950 પર ફોન કરીને સંપર્ક કરી શકાશે। નમસ્કાર, દાહોદ જિલ્લાના સર્વે લોકોને મારી એક અપીલ છે કે મેની 7 તારીખે આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં ઇલેક્શન છે, તો આપણે સૌ મોટી સંખ્યામાં વોટિંગ કરી લોકશાહીને જીતાડીએ અને આપણે આગળ વધીએ। મારા દિવ્યાંગ ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે તેમને જે સગવડ જોઈતી હશે બધી જ મળશે, પણ વોટિંગ કરવા જરૂર જાય। પહેલાં વોટિંગ કરી અને પછી અન્ય કામે લાગે, જેથી કરીને આપણે લોકશાહીને જીવિત અને આગળ વધારી શકીએ। હું દિવ્યાંગ આઇકોન તરીકે આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ વોટ નાખી લોકશાહીને જીતાડો।